એક અવસર છે. મળે જો માણસ માણસને તો મેળો થઈ જાય, અને મળે જો સ્નેહ હૈયાને તો સ્નેહ મિલન થઈ જાય. આજે જ્યારે આપણે અહીં બધા એક સાથે ભેગા થયા છીએ ત્યારે ખરેખર હૃદય ખુશીથી ભરાઈ ગયું છે. જીવનની દોડધામમાં કામના ભારણ વચ્ચે કદાચ આપણે એકબીજાને મળવાનો સમય નથી કાઢી શકતા, પરંતુ આજે આ સ્નેહ મિલને આપણને સૌને ફરી એકવાર સાથે બેસીને હસવાની અને વાતો કરવાની એક સુંદર તક આપી છે. આજના આ દિવસે માત્ર આપણે મળવાનું નથી, પણ આપણા સંબંધોને વધુ મજબૂત કરવાના છે. કદાચ ક્યારેક અજાણતા કોઈની ભૂલ થઈ હોય કે કોઈ વાતમાં મતભેદ થયો હોય તો આજે એ બધું ભૂલીને ફરીથી પ્રેમનો હાથ આગળ વધારવાનો દિવસ છે. પરિવાર એટલે શું? પરિવાર એટલે માત્ર એક સાથે રહેતા માણસોનો સમૂહ નથી, પણ એક એવી ઇમારત છે જે પ્રેમ, વિશ્વાસ અને સમજણના પાયા પર ટકેલો છે. આપણા વડીલોએ આપણને જે સંસ્કારના બીજ રોપ્યા છે તેના કારણે જ આજે આપણે બધા અહીં એક સાથે મજબૂત રીતે જોડાયેલા છીએ. કદાચ જીવનના જ રહેવાના, પણ એક સમયે જો કોઈ આપણી પડખે ઊભું હોય ને તો એ છે આપણો પરિવાર. આજનું સ્નેહ મિલન માત્ર જમણવાર કે ગપ્પાબાજી નથી, પણ એકબીજાને અહેસાસ કરાવવાનો અવસર છે કે તમે મારા જીવનમાં ખૂબ મહત્વના છો. જીવનના દરેક વળાંક પર, પછી તે સફળતાની ઉજવણી હોય કે નિષ્ફળતાની વેદના, પણ આપણને કોનો ટેકો મળ્યો છે ને એ છે આ પરિવારનો. અને તેમના આશીર્વાદ રૂપી છત્રછાયાથી આજે આપણે એટલા મજબૂત રીતે જોડાયેલા છીએ. અહીંથી મંચ પર ઊભા રહીને હું મારા વડીલોને નમન કરું છું અને યુવા પેઢીઓને એટલું જ કહીશ કે આપણા વડીલોએ આપણા ઘરનો જીવંત ઇતિહાસ છે. તેમની સાથે બેસો, તેમની વાતો સાંભળો, કારણ કે વાતોમાં જ જીવનનો સાચો અનુભવ છુપાયેલો છે. પરિવારમાં ક્યારેક નાની મોટી વાતોમાં મતભેદ થાય તે સ્વાભાવિક છે, પણ યાદ રાખજો, લોહીનો સંબંધ કરતા બીજું કંઈ જ મહત્વનું નથી. એકબીજાની ખામીઓ જોઈતા રહીશું તો ક્યારેય સુખ નહીં મળે, પણ એકબીજાની ખૂબીઓને વહાલ કરીશું તો આખું ઘર સ્વર્ગ જેવું બની જશે. અંતમાં હું એટલું જ કહીશ કે જીવન ખૂબ ટૂંકું છે, કાલ કોને જોઈ છે. આજે જ તમારા પ્રિયજનોને મળો, તેમને કહો કે તમે તેને કેટલો પ્રેમ કરો છો. જૂના ગેરસમજોને ભૂલીને એક નવી શરૂઆત કરો. કોઈની અપેક્ષા રાખ્યા વગર સંબંધો નિભાવવાની મજા જ કંઈક અલગ છે. સંબંધો એ ફૂલ જેવા છે, તેને સતત પ્રેમ રૂપી પાણી અને વિશ્વાસ રૂપી ખાતરની જરૂર હોય છે. તો ચાલો આપણે આજે સૌ સંકલ્પ લઈએ કે આપણે આપણા સંબંધો આપણે રાખીશું અને પ્રેમની સુગંધ ફેલાવીશું. અંતમાં જેમના પ્રયત્નથી આજે આપણે અહીં એકઠા થયા છીએ તે આયોજકનો ખાસ આભાર માનું છું. તમે આજના દિવસને યાદગાર બનાવવાની જે તક આપી છે તે બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ સરસ લીજાબેન, આભાર.